હાઈવેની બિસ્માર હાલત સામે કોંગ્રેસનું ઉગ્ર આંદોલન। અધિકારીઓની લેખિત ખાતરી બાદ કોંગ્રેસ નેતાઓએ ઉપવાસનો અંત આણ્યો। ભરૂચ જિલ્લાના આમોદ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 64ની બિસ્માર હાલત સામે સ્થાનિકો અને વાહન ચાલકોમાં પ્રવર્તતા રોષની વાંચા આપવા માટે કોંગ્રેસે આજે આમોદ 4 રસ્તા પર ચક્કાજામ ને ઉગ્ર દેખાવો યોજી વિરોધ નોંધાવ્યો હતો। આ આંદોલનનું નેતૃત્વ જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી અને અન્ય કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું। પ્રદર્શનકારીઓએ 25 વર્ષની રોડની ગેરંટી 6 મહિનામાં જ વિખેરાઈ ગઈ જેવા બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। કોંગ્રેસી કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે માર્ગના નિર્માણ સમયે લાંબી ગેરંટી આપવામાં આવી હતી, પરંતુ ચોમાસાના ટૂંકા સમયગાળામાં જ રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે, જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ બિસ્માર માર્ગને કારણે છેલ્લા 5 દિવસમાં 5 અકસ્માતો થયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેનાથી લોકોમાં આક્રોશ વધુ વધ્યો છે। સ્થાનિક રિક્ષા ચાલકોએ પણ રોડની ખરાબ હાલતને કારણે તેમને થઈ રહેલા આર્થિક નુકસાન અંગે વેદના વ્યક્ત કરી હતી। આ મુદ્દે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી અને જંબુસર યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણાએ રોડનું કામ તાત્કાલિક શરૂ ન થાય ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો હતો। આખરે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળના અધિકારીઓ પોલીસ મથકે આવી અને કોંગ્રેસના નેતાઓને લેખિત ખાતરી આપી હતી કે માર્ગનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે। આ ખાતરી મળ્યા બાદ પોલીસ અને વહીવટીતંત્રની મધ્યસ્થીથી કોંગ્રેસના નેતાઓએ ઉપવાસનો અંત આણ્યો હતો। અમે નેશનલ હાઈવે નંબર 8 64 ખાતે જે રસ્તા રોકો આંદોલનનું જે બ્યુગલ ફૂંક્યું હતું એની માટે આજે અમે સૌ કાર્યકરો ભેગા થયા છે। આ ભાજપની તાનાશાહી સરકાર જ્યારે પ્રજાના માટે જો વિરોધ પક્ષ લડતું હોય તો પોલીસને આગળ કરીને પોલીસને હાથો બનાવીને કોંગ્રેસના કાર્યકરોને પોલીસ સ્ટેશને ઉપાડી લાયા છે ને ડિટેન કરેલા છે। તો ભાજપ સરકારથી આ કામ ના થતું હોય તો ખરેખર નૈતિકતાના ધોરણે અહીંયાના સ્થાનિક ધારાસભ્યશ્રીએ નૈતિકતાની રીતે રાજીનામું આપી દેવું જોઈએ। અને ધારાસભ્યશ્રી એવું બોલે છે કે મારે આમોદમાં આવવું જ નથી, તો પછી આમોદ તાલુકો બદલી કાઢો અને બીજા તાલુકામાં જતા રહો। તો ધારાસભ્યશ્રીએ ખરેખર નૈતિકતાના ધોરણે રાજીનામું આપી જવું જોઈએ અને ધારાસભ્યશ્રીને શરમ આવી જોઈએ કે પોતાના તાલુકામાં આ જે ખાડારાજ બન્યું છે એ ખાડારાજ એમને દેખાતો નથી। શું મારો આ પ્રશ્ન છે ને બીજું કે ધારાસભ્યશ્રી આ જે કહે છે કે કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધિ માટે આ કામ કરી રહ્યો છે, અમે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કામ નથી કરી રહ્યા, પ્રજાના હિત માટે કામ કરી રહ્યા છે। ને ધારાસભ્યશ્રીમાં જો એ હોય તો આજે અમે અન્ન અને જળનો ત્યાગ કરીએ છીએ। જો એમનીમાં એટલી નૈતિકતા બચી હોય તો આજે ને આજે આ રોડ કરાવે તો અમે બધો શ્રેય ધારાસભ્યશ્રીને આપીશું અને અમે ધારાસભ્યશ્રીને હાથ પહેરાવવા જઈશું। ધારાસભ્યશ્રીમાં એટલી નૈતિકતા બચી હોય તો આ તબક્કે મારે એટલું જ કહેવું છે કે જો રાજનેતા આવતા હોય, મુખ્યમંત્રી આવતા હોય તો રોડ થઈ જતા હોય તો આ તો પ્રજાને ને બીજું કે આવનારા દિવસોમાં ગણેશ ચતુર્થીનો કેવો મહાપર્વ આવે છે, એ મહાપર્વના દિવસે હિન્દુઓની લાગણી દુભાય એવું કામ શું કામ સરકાર કરે છે? આ રોડ સારામાં સારો વહેલી તકે કરે અને જે લોકોને પ્રજાને આ જે હેરાનગતિ થાય છે તે હેરાનગતિ દૂર કરે, એટલું જ અમારે કહેવું છે। અને બીજું, જો આ રોડ તાત્કાલિક થાય તો હું જાતે ધારાસભ્યશ્રીને હાર પહેરાવા જઈશ વાગતે ને ગાતે ને એનો બધો શ્રેય ધારાસભ્યશ્રીને આપીશ। બરોબર, આટલું જ કેવું છે મારે। અને વહેલામાં વહેલી તકે હજુ મેં અન્ન અને જળનો ત્યાગ આજથી છોડી જ દઉં છું। જય લગી ઉપલા અધિકારી અહીં લગીને અહીં નહીં આવે અને લેખિતમાં બાહેધરી નહીં આપે ત્યાં સુધીને, અને એ બી અન્ન અને જળનો ત્યાગ કર્યા પછી પણ કામ થશે તો બી હું ધારાસભ્યશ્રીને હાર પહેરવા માટે જાતે જઈશ, વાતે ગાતે ને ડીજે લઈને ને બધા કોંગ્રેસી કાર્યકરોને લઈને હું જઈશ હાર પહેરવા માટે। અસ્તુ નેશનલ હાઈવે ભરૂચથી શું કામ છે અહીંયા આમોદ આવેલા છે? અહીંયા પેચ કરવા માટે। અગાઉ તમે કેટલા વખત કામગીરી કરી? અગાઉ જ્યાંથી વરસાદ ચાલુ છે તે લગીન પેચ કરેલું છે। તમારો શું હોદ્દો છે? વરકાશી કેટલી ગાડીઓ માટે આપ ઓર્ડર લઈને આવ્યા છો? 6 ગાડીમાં પૂરો થઈ જશે? સારું, એ કામ કરશું પછી ખબર પડશે કે કેટલું ઘટશે, કેટલું કાલે પછી કોઈ બીજું મટીરિયલ મંગાવવાનું થશે। આ રોડ કેટલા દિવસમાં પૂર્ણ થશે? એટલે શું મેન્ટેનન્સ? હા, 2 દિવસમાં થઈ જશે સાહેબ। મેન્ટેનન્સ કરવામાં આવે છે પણ 2 દિવસ પૂરતું જ કરવામાં આવે છે, પાછું જે હતું તે જ બને છે। તો પણ અત્યારે મેટલ નાખીએ છીએ
એટલે જે ડામર પ્લાન્ટ ને અત્યારે કોઈ એવી બનતા નહીં, એટલે ચોમાસા દરમિયાન બંધ રહે છે. તમે મેટલ ખાલી નાખશો તો એ મેટલ જે છે તે તો હમણાં 2 દિવસમાં પાછો સાઈડમાં થઈ જશે, એટલે પાછો એટલે ડ્રાય કન્ડિશન હશે તો રહેશે, બાકી વરસાદ હોય તો થોડું મટીરિયલ નહીં ને તો પછી આ ટેમ્પરરી કામ કરવાનો કોઈ મતલબ પણ ફરી અમે હાજર જ છીએ ને. ખોટો સરકારનો ખર્ચો કરવાથી કોઈ ફાયદો ખરો મેટલ ભાઈ? ઉડશે અને વાગશે તો એની જવાબદારી કોની? પ્લસ તમે જે હમણાં જે ખાડા છે એમાં મેટલ નાખશો, હેવી ગાડી એમાં જશે એટલે તરત મેટલ સાઈડમાં થશે, બરાબર છે? તો ફરી- ખાડો વધારે ઊંડો થશે. એનું ના મટીરિયલ રહેશે તો ફરી પાછું નાખશું ને અંદર. ક્યારે નાખશો? અમે હાજર જ છીએ ને, જતા થોડી રહ્યા. પછી આજે આવ્યા ના અમે ડેલી વિઝિટ મારીએ જ છીએ. મેં સન્ડે આવ્યો તો ફોટા પાડીને ગયો તો, ફરી સાહેબને જાણ કરી કે આટલી ગાડી જોઈશે, તો ફરી આજે અમે કાલનું આયોજન નહીં થયું, પછી આજે ફરી આયોજન બરાબર છે, કર્યું. પણ કોઈ અધિકારી આવવાના હોય, બરાબર છે, ઉપરથી તો તમે તાત્કાલિક ડામરનો સિમેન્ટનો રોડ બનાવી આપો છો. એટલે હાલ તે અમારે છે ને આ કઈ નહીં હાલ જે મંજૂર બી થયેલો છે અને સીસી રોડ બનાવવાનો છે. અત્યારે કોન્ટ્રાક્ટર પ્રેઝન્ટમાં છે નહીં આવવાના. આવતીકાલે એટલે અમે જો ડિપાર્ટમેન્ટ થ્રુ કામ કરી રહ્યા છીએ અમે. આપણું નામ 6 ગાડી નાખશો, બરાબર છે, અને જે બીજી એસી ગાડીની ખરાડિયા. જરૂર પડશે તે ક્યારે થશે? શું? આજે 6 ગાડીથી કામ નહીં થાય તો પછી બીજી ગાડી ક્યારે નાખશો? એ તો ફરી કોઈ આવતું નથી પછી. ના આવશે ને, જયારે મટીરિયલ ઘટશે ત્યારે આવશે જ ને. જો મુખ્યમંત્રી આવતીકાલે આમોદમાં આવે તો આપ રોડ બનાવશો તાત્કાલિક? એ તો ઉપરના કયા પ્રમાણે અમે કામ કરશું. તાત્કાલિક થઈ જશે. મળી આવી જાય. આપનું નામ? એસી ખરાડિયા. એની જે કહેવાની પેલી હતી એ કોઈ જે આમોદ ચોકડી પરથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 છેલ્લા ઘણા સમયથી ખૂબ બિસ્માર હાલતમાં હોય, અવારનવાર ખૂબ કઈ આગળ અકસ્માત પણ થાય છે, ગાડીઓને પણ નુકસાન થાય છે. અગાઉ પણ તંત્રને જાણ કરવામાં આવી હતી, પણ આ ભ્રષ્ટ તંત્રના પેટનું પાણી આજ દિન સુધી હલતું નથી. ગઈકાલે જ્યારે તેના તૈયારીના ભાગરૂપે અમે આંદોલનની ચીમકી આપી, જ્યારે આજે અમે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિને સૌ આગેવાનો અને કાર્યકરો ભેગા થઈને જ્યારે ચક્કાજામ કરવામાં તૈયાર થયા, ત્યારે પોલીસ દ્વારા અમને ડિટેન કરવામાં અહીંયા આગળ આવ્યા છે, ત્યારે અમે ખરેખર આ તંત્રને પણ કહેવા માંગીએ છીએ કે અહીંની હાલત તમે આવીને જુઓ શું પરિસ્થિતિ છે. અહીંયા આગળ કોઈ તટસ્થપણે કોઈ કામગીરી સમારકામની પણ કરવામાં આવતી નથી, જેના કારણે આજ રોજ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ તેમજ હું જાતે યુવા કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા જ્યાં સુધી કમ્પ્લીટલી એનું સમારકામની બાહેધરી નહીં આપવામાં આવે ત્યાં સુધી અન્ન અને જળનો અમે ત્યાગ કરીએ છીએ. તેમજ હું અહીંયા સ્થાનિક ધારાસભ્યને પણ કહેવા માંગુ છું કે ધારાસભ્યશ્રી, તમે પણ અહીંયા આમોદ તાલુકાના છો, અવારનવાર અહીંયાથી હાજર થાવ છો, છેલ્લા કેટલા સમયથી આમોદ ગામની આ પરિસ્થિતિ તમે જાણો છો, તો તમને પણ આ બાબતે જે તે લાગતા હતા અધિકારીને રજૂઆત કરો ને તમને પણ શરમ લાગવી જોઈએ કે આપણા આમોદ ચોકડીની શું પરિસ્થિતિ અમને કરી દીધી છે. એટલે નૈતિકતાની જોડાણે તમારે પણ રાજીનામું આપી દેવું જોઈએ જો અધિકારી તમારું સાંભળતા ના હોય. શું નામ તમારું? સૈયદ અશફાક હુસેન. વારંવાર રજૂઆત કરતા છતાં પણ આ રસ્તાનું નિરાકરણ આવતું નથી. કેટલા વર્ષોથી આને આ સમસ્યા છે, આ તંત્રને કશી આ પડેલી જ નથી એવું સમજો. કેટલા વર્ષોથી અમે આ જ હાલત જોઈએ છે. દર વર્ષે દર ચોમાસામાં આવી હાલત થઈ જાય છે. તો તમે શું કરો છો? અમે રિક્ષા ચલીને ગુજરાન ચલાવીએ છીએ. તો શું આ બધા રિક્ષાવાળા છે? આ બધા રિક્ષાવાળા ભાઈઓ છે ને બહુ જીવના જોખમે અમે આ ધંધો કરીએ છીએ, છતાંય આ સરકાર કશું ધ્યાન પર લેતી જ નથી વસ્તુ.